કચ્છના રાપરમાં એક જર્જરિત ઇમારતનો કાટમાળ પડતા ભાગાદોડી મચી ગઈ। આ બિલ્ડિંગનો કાટમાળ 8 થી 10 વાહનો ઉપર પડ્યો અને જ્યારે કાટમાળ પડ્યો ત્યારે લોકો પસાર થતા નહોતા। એક મોટી રાહતની વાત હતી અને એના કારણે જાનહાનિ ટળી છે। રાપરની આ ઇમારત ભૂકંપ પહેલા બની છે અને નપાનો સ્ટાફ પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આ જર્જરિત ઇમારતનો કાટમાળ પડ્યો એના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। જો કોઈ અહીંથી પસાર થઈ રહ્યું હોત તો શું પરિસ્થિતિ થાત એ પણ એક વિચારવાનો સવાલ છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, નગરપાલિકા દ્વારા દરેક મકાનોનું ચેકિંગ કરવામાં આવે છે, જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવે છે। સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ, એક ઘાટ ટળી છે, પણ કંઈ પણ થઈ શકતું હતું। નુપુર, વાત કરવામાં આવે તો રાપરના એસટી ડેપો નજીક એક જર્જરિત ઇમારતનો ભાગ છે તેનો કાટમાળ નીચે પડ્યો હતો। સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકોની અવરજવર અહીંયાથી રહેતી હોય છે, પરંતુ જ્યારે કાટમાળ પડ્યો ત્યારે લોકો પસાર ન થતા હોવાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે। પરંતુ કાટમાળ પડવાના કારણે નીચે રહેલા 8 થી 10 જેટલા વાહનો છે તેમાં નુકસાન થયું છે। બનાવને પગલે નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। રાપરની અંદર આ પ્રકારે અનેક જે જોખમી ઇમારતો છે તેના કારણે લોકોમાં કંઈક ને કંઈક ભયનો માહોલ છે અને આ તમામ જોખમી ઇમારતો છે તે તોડી પાડવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। હાલ જે બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો છે તે 2001ના ભૂકંપ પહેલાનું આ જોખમી ઇમારત હતું, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતા આખરે આજે ધરાશાયી થયું ને જેમાં 8 થી 10 જેટલા વાહનો છે તેમાં નુકસાન થયું છે। અલ્પેશ, માહિતી બદલ આભાર।